પાટણ લોકસભાની બેઠકમાં એવું દેખાતું હતું કે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નવો જ પ્રયોગ કર્યો અને ફરીથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપી. અને ભરતસિંહ ડાભીની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે 3 નામ આગળ આવતા હતા કે જેની સંભવિત યાદી હતી, અને એમાં એ 3 નામ આવતા હતા કે એમને કદાચ કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી શકે એમ છે: ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર અને રઘુ દેસાઈ. પરંતુ પાટણ બેઠકમાં હંમેશાથી ઠાકોર સામે ઠાકોરનો જંગ રહ્યો છે અને ઠાકોર ઉમેદવારને ટિકિટ આપવી ખૂબ જ જરૂરી હોય છે. એટલે 2 જ નામ બાકી રહે છે, ચંદનજી ઠાકોર અને જગદીશ ઠાકોર. આગળ જતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર પોતાના સોશિયલ મીડિયામાં જાહેરાત કરે છે કે હું મારી ઈચ્છા નથી ચૂંટણી લડવાની. એટલે હવે એક જ નામ બાકી રહેતું, ચંદનજી ઠાકોરનું. અને કોંગ્રેસ પાર્ટીએ ભરતસિંહ ડાભીની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને ટિકિટ આપે છે. એટલે આ રીતે પાટણ બેઠકમાં ઠાકોર સામે ઠાકોરનો જંગ જામ્યો છે. એક સાઈડ ભરતસિંહ ડાભી છે તો બીજી બાજુ ચંદનજી ઠાકોર છે. જોવાનું રહેશે કે પાટણ બેઠક પર આવનારા સમયમાં પાટણ બેઠક એ કોના હાથમાં જાય છે. લોકસભામાં 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે: પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુ. આ 7 વિધાનસભાઓમાંથી કોંગ્રેસ પાર્ટીએ 4 વિધાનસભાઓમાં પોતાની પકડ બનાવી રાખી છે. તેમાંથી પાટણ વિધાનસભામાં કિરીટભાઈ પટેલ, વડગામ વિધાનસભામાં જિગ્નેશ મેવાણી, કાંકરેજ વિધાનસભામાં અમરતજી ઠાકોર અને ચાણસ્મા વિધાનસભામાં દિનેશભાઈ ઠાકોર. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 જ વિધાનસભાઓમાં પોતાનો કેસરીઓ લહેરાવ્યો હતો: સિદ્ધપુર વિધાનસભામાંથી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર વિધાનસભામાંથી લવિંગજી ઠાકોર અને ખેરાલુ વિધાનસભામાંથી સરદારભાઈ. તો આ રીતે પાટણ લોકસભાની 7 વિધાનસભાઓની બેઠકમાંથી 4 એ કોંગ્રેસ પાર્ટી જોડે છે અને 3 વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટી જોડે છે. એટલે પાટણના મત વિસ્તારોમાં ક્યાંક કોંગ્રેસ પાર્ટીનું પણ વર્ચસ્વ છે, એ રીતે આજના સમયે કહી શકાય. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને 1,93,869 મતથી હરાવ્યા હતા. એ વખતે જગદીશ ઠાકોરને કેમ હારવું પડ્યું હતું, ભરતસિંહ ડાભીએ કઈ રીતે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને ટક્કર આપી હતી, એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં આ વિડીયોમાં કરેલી છે કે કઈ રીતનું પાટણ બેઠક ઉપર જાતીય સમીકરણો છે, કઈ રીતના આખું કોણે ભાગ ભજવ્યો હતો, આગળના સમયમાં કોણ ભાગ ભજવશે, એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં એ વિડીયોમાં કરેલી છે. મારી ચેનલમાં જઈને એ વિડીયો તમે જોઈ શકો છો. પાટણ લોકસભાના મતદારો ઉપર જો આપણે નજર કરીએ તો જૂના મતદારોની સંખ્યા 20,19,203 મતદારો હતા અને જેમાં નવા મતદારો એડ થયા કે જે 65,628 મતદારો એમાં એડ થયા છે. એટલે પાટણ લોકસભામાં ટોટલ મતદારોની સંખ્યા 20,84,831 મતદારો થાય. એટલે કે આટલા બધા જ મતદારો એ આવનારા સમયમાં પાટણ લોકસભાનું ભવિષ્ય નક્કી કરશે. દરેક ચૂંટણીઓમાં જાતીય સમીકરણો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એટલે પાટણ લોકસભાની જો વાત કરીએ તો પાટણ લોકસભામાં પણ અનેક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે કે જે આવનારા સમયમાં પાટણ લોકસભાનું ભવિષ્ય નક્કી કરશે. અને આ જાતીય સમીકરણો ઉપર જો આપણે નજર કરીએ તો પાટણ બેઠક પર સૌથી વધારે જો કોઈની વોટ બેંક હોય તો એ છે ઠાકોર સમાજની. ઠાકોર સમાજના મતદારો એ 5,24,775 મતદાર છે. પાટીદાર સમાજનું વોટિંગ 1,25,000, દલિત સમાજનું વોટિંગ 1,60,000, મુસ્લિમ સમાજનું વોટિંગ 2,20,000, રબારી સમાજનું વોટિંગ 1,21,000, ચૌધરી સમાજનું વોટિંગ 1,16,000, રાજપૂત સમાજનું વોટિંગ 1,38,000, પ્રજાપતિ સમાજનું વોટિંગ 70,000 અને બ્રાહ્મણ સમાજનું વોટિંગ 52,000.
તો આ બધા મતદારો એ પાટણ લોકસભાના બંને ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. કયો સમાજ કયા ઉમેદવાર તરફ વધારે જાય છે એના ઉપર સૌની નજર રહેલી છે, કેમ કે એમના જીતના આધારો આ બધા જ નાના મોટા જે પણ સમાજો છે એ સમાજો એમનો આધાર રહેલા છે. ઉમેદવારો ઉપર જો આપણે નજર કરીએ તો ભાજપ નેતા ભરતસિંહ ડાભી એ ઘણા સમયથી રાજકારણ સાથે જોડાયેલા છે. એમના પિતા પણ રાજકારણ સાથે જોડાયેલા છે. તેઓ ખેરાલુના ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે અને તેઓ સંસદીય સચિવ પણ રહેલા છે અને તેઓ પાલવી ઠાકોર સમાજમાંથી આવે છે. જ્યારે કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર તેઓ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બળવંતસિંહ રાજપૂત સામે તેઓ હારી ગયા હતા અને ચંદનજી ઠાકોર એ ઘણી બધી એવી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ઘણું બધું એમનું યોગદાન પણ રહેલું હોય છે. તેઓ હંમેશા 42 સમાજનો એક સમૂહ લગ્ન પણ કરતા જોવા મળતા હોય છે અને સમૂહ લગ્નની પ્રવૃત્તિમાં એમને ઘણું બધું યોગદાન પણ રહેલું હોય છે. તાજેતરમાં જ ચંદનજીએ ઠાકોર સમાજ લાઇબ્રેરીમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. જોકે એ કદાચ એક પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે એમ છે. તો આ રીતે આ બંને ઉમેદવારોનો પરિચય આ રીતનો રહેલો છે. હવે જોઈએ કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં આ બંને ઉમેદવારોને કયા નેતાઓ પોતાના ચૂંટણી પ્રચારમાં તેમને મદદ કરી શકે એમ છે. સૌપ્રથમ ભરતસિંહ ડાભીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીનું આખું મહુડી મંડળ, આખું સંગઠન અને અનેક એવા દિગ્ગજ નેતાઓ છે કે જેની મદદ એ ભરતસિંહ ડાભીને મળી શકે એમ છે. પરંતુ ખાલી પાટણના મત વિસ્તારમાં જોઈએ તો ભરતસિંહ ડાભીને પ્રચારમાં મદદ કરી શકે એવા કીર્તિસિંહ વાઘેલા, દિનેશ અનાવાડિયા, બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર, રાજુલબેન દેસાઈ, આ બધા જ નેતાઓ કદાચ ચોક્કસપણે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહને પ્રચારમાં મદદ કરી શકે એમ છે. જ્યારે કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર માટે જો જોઈએ તો ચંદનજી ઠાકોરને મદદ કરી શકે એવા પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર, આ બધા જ નેતાઓ પણ કોંગ્રેસનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરી શકે એમ છે. ચંદનજી ઠાકોરને પ્રચારમાં ઘણી બધી મદદ કરી શકે એમ છે કે જેની અસર પણ કદાચ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળી શકે એમ છે. સૌની નજર એક જ બાબત ઉપર રહેલી હોય છે કે કોણ જીતશે, ભાજપ કે કોંગ્રેસ. જોકે આ રાજકારણ છે ને, રાજકારણમાં કંઈ નક્કી નથી હોતું અને હજી લોકસભાની ચૂંટણીની વાર છે તો ઘણું બધા જાતીય સમીકરણો, ઘણા બધા પરિસ્થિતિ, પરિબળો બધું બદલાઈ શકે છે અને એની પણ સંભાવનાઓ રહેલી હોય છે. એટલે કયો ઉમેદવાર જીતી શકશે એનું હજી કંઈ ફાઇનલ ન કહી શકાય, કેમ કે હજી ઘણા બધા પરિબળો, પરિસ્થિતિ બદલાઈ શકે એમ છે. પરંતુ જો ઉમેદવારો ઉપર જો થોડીક નજર કરીએ કે કયા ઉમેદવાર માટે કયા પરિબળો કામ કરી શકે એમ છે, તો જેમાં જો ભરતસિંહ ડાભીની વાત કરીએ તો ભરતસિંહ ડાભી માટે સારી બાબત એ કહી શકાય કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો ભાજપ એક આખું એનું મહુડી મંડળ, એક સંગઠન, ખૂબ મજબૂત પક્ષ કહી શકાય બધી જ રીતે. ગામડે ગામડે એનું નાનામાં નાનું પેજ સમિતિ, નાનું આખું સંગઠન રહેલું છે. એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો માહોલ તરત બની જાય છે અને એની ફાયદો એ ભરતસિંહ ડાભીને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં થઈ શકે એમ છે. જ્યારે એ જ બાબત ચંદનજી ઠાકોર માટે જોઈએ તો તેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે. એના કારણે કોંગ્રેસ પાર્ટી જો એટલી નબળી પડી ગઈ છે, એટલી બધી મજબૂત નથી, એટલે ક્યાંક એનું નુકસાન એ ચંદનજી ઠાકોરને થઈ શકે એમ છે. કેમ કે કોંગ્રેસ જોડે એટલું આખું પાછળનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એટલું નથી કે જે નાના નાના પાયેથી એમને મદદ કરી શકે એમ છે. બીજું કે ભરતસિંહ ડાભીની જે પેટા જ્ઞાતિ છે એ છે પાલવી ઠાકોર. એટલે એ ક્યાંક કોઈકને ફાયદો કરાવશે તો કોઈકને નુકસાન પણ કરાવી શકે એમ છે. કેમ કે આખી જે રાજનીતિ થતી હોય છે એ ક્યાંક પક્ષ વિકાસને નહીં પરંતુ ક્યાંક જાતિના આધારે થતી હોય છે. એટલે એ બાબત પણ ક્યાંક કોઈકને નુકસાન કરાવશે તો કોઈકને ફાયદો પણ કરાવી શકે એમ છે. વાત કરીએ ઠાકોર સમાજની તો ઠાકોર સમાજનું મતદાન એ સૌથી વધારે મતદાન રહેલું છે. ઠાકોર સમાજની વોટ બેંક એ 5,24,775 વોટિંગ એમનું રહેલું છે. એટલે ઠાકોર સમાજ કોની તરફ વધારે જાય છે એના ઉપર સૌની નજર રહેલી હશે. ભરતસિંહ ડાભી સાઈડ વધારે જાય છે કે પછી કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર સાઈડ વધારે જાય છે. કેમ કે બંને ઉમેદવાર તો ઠાકોર જ છે, એટલે ઠાકોર સામે ઠાકોરનો જંગ છે. હવે બંને ઉમેદવારોમાં તાકાત હોવી જોઈએ કે કયો ઉમેદવાર કઈ રીતે કયા મતદારોને રીઝાવે છે, એમનો વિશ્વાસ જીતે છે, ભરોસો જીતે છે અને એના વોટ લઈ જાય છે.
જો તમને યાદ હોય તો 2022ની વિધાનસભાની ચૂંટણી સિદ્ધપુર વિધાનસભામાં ભાજપમાંથી બળવંતસિંહ રાજપૂત હોય છે અને કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર ઉમેદવાર હોય છે. આ બંને ઉમેદવારો સક્ષમ હતા અને ચંદનજી ઠાકોરની સૌથી મોટી જો વોટ બેંક હતી તો એ હતી ઠાકોર સમાજની વોટ બેંક. પરંતુ એ વખતે બળવંતસિંહ રાજપૂતે એક નવો ખેલ ખેલ્યો અને ઠાકોર સમાજના વોટને તોડી પાડવા, ઠાકોર સમાજના વોટને ભાજપમાં લાવવા માટે એમણે અલ્પેશ ઠાકોરનો ઉપયોગ કર્યો હતો. અલ્પેશ ઠાકોરને પોતાના પ્રચારમાં લાવ્યા અને એના કારણે ઠાકોર સમાજના વોટ એ કોંગ્રેસમાંથી ભાજપ તરફ વધારે ગયા, જેના કારણે ચંદનજી ઠાકોરની હાર થાય છે. એટલે આ વખતે પણ આ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભી જો અલ્પેશ ઠાકોરની મદદ લેશે તો કદાચ ચોક્કસપણે ચંદનજી ઠાકોર સાઈડ જે વોટ જઈ શકે એમ છે એ વધારે વોટ ઠાકોર સમાજના વધારે વોટ એ ભાજપમાં જાય તેની પણ સંભાવનાઓ રહેલી છે. જ્યારે ચંદનજી ઠાકોર સમાજના વોટ કોંગ્રેસ તરફી વધારે જાય એના માટે તેઓ મદદ લઈ શકે છે જગદીશ ઠાકોરની. જગદીશ ઠાકોરમાં પણ પાટણ લોકસભામાં ઘણું એવું વર્ચસ્વ રહેલું છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, એટલે સ્વાભાવિક છે કે તેઓની મદદથી પણ ઠાકોર સમાજના વોટ એ કોંગ્રેસ તરફી જઈ શકે તેની પણ સંભાવના રહેલી છે. તો આ રીતે ઠાકોર સમાજના વોટ એ ભરતસિંહ ડાભીમાં પણ જઈ શકે છે અને ક્યાંક ચંદનજી ઠાકોર સાઈડ પણ જઈ શકે એમ છે. પરંતુ ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર આ બંને ઉમેદવારોમાં જો તમે એક તફાવત નીકાળશો તો એક અમુક બાબતો ઘણી અલગ તરી આવે છે. પાટણ મત વિસ્તારના ઠાકોર સમાજના લોકો સૌથી વધારે સદારામ બાપુને માને છે અને સદારામ બાપુ સાથે કોઈ વધારે જોડાયેલો કોઈ નેતા હોય તો એ છે ચંદનજી ઠાકોર. ઘણા વર્ષોથી ચંદનજી ઠાકોરે સદારામ બાપુની સેવા કરેલી છે, એમના સાથે વર્ષોથી જોડાયેલા છે. ટોટાણા ધામમાં પણ ચંદનજીનો સારો સહયોગ રહેલો છે. એટલે આ બધાના કારણે લોકોની જે આસ્થા સદારામ બાપુ પ્રત્યે છે એના કારણે એનો ફાયદો એ ચંદનજી ઠાકોરને થઈ શકે તેની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને ચંદનજી ઠાકોર ઘણી બધી એવી એક્ટિવિટી, એવી પ્રવૃત્તિઓ કરેલી છે કે જેનો ફાયદો એમને થઈ શકે છે આ લોકસભાની ચૂંટણીમાં. કેમ કે એમને ઘણા બધા ઠાકોર સમાજમાં સમૂહ લગ્નો કરાવ્યા છે, ઘણી જગ્યાએ એમને ફંડ આપેલું છે, તો એનો ફાયદો ક્યાંક લોકો એમને એના વોટ થકી આપી શકે એમ છે. લોકો એમને વોટ આપવા પણ કદાચ તૈયાર થઈ જશે. જ્યારે ભરતસિંહ ડાભીની વાત કરીએ તો ભરતસિંહ ડાભીએ આવી કોઈ એક્ટિવિટી નથી કરી કે જેનો ફાયદો એ કદાચ એમને થઈ શકે. પાટણ બેઠકમાં પાટીદાર સમાજનું વોટિંગ 1,25,000 છે અને પાટીદાર સમાજ એ સવર્ણ જ્ઞાતિમાં આવે છે અને સવર્ણ જ્ઞાતિ હંમેશા ભાજપ તરફી જ વધારે રહેતી હોય છે અને ભાજપમાં પણ અનેક પાટીદાર નેતાઓ રહેલા છે. એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ એ ક્યાંક આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભી તરફ જઈ શકે તેની પણ સંભાવના રહેલી છે. પરંતુ તેની સાથે સાથે એક સંભાવના એ પણ છે કે કિરીટ પટેલના કારણે પાટીદાર સમાજના વોટ એ કોંગ્રેસ તરફ પણ રહી શકે છે તેની પણ સંભાવના રહેલી છે. એટલે આ રીતે પાટીદાર સમાજના વોટ એ ભાજપ અને કોંગ્રેસ બંને સાઈડ જઈ શકે તેવું કહી શકાય. કોંગ્રેસ માટે સૌથી સારી બાબત જો કોઈ હોય તો એ છે દલિત મતદારો. પાટણ બેઠકમાં દલિત મતદારોનું વોટિંગ 1,60,000 છે અને જિગ્નેશ મેવાણીના કારણે દલિત સમાજ એ પૂરેપૂરી સંભાવના છે કે સૌથી વધારે વોટ એ કોંગ્રેસ તરફ જઈ શકે એમ છે. અને ચંદનજી ઠાકોર માટે સૌથી સારી બાબત એ છે કે જિગ્નેશ મેવાણીનો વડગામનો મત વિસ્તાર કે જ્યાં જિગ્નેશ મેવાણીની બહુ મજબૂત પકડ છે એ બધો જ મત વિસ્તાર એ પાટણ લોકસભામાં આવે છે. એટલે એના કારણે દલિત મતદારોનું સૌથી વધારે જે પ્રભુત્વ રહેલું છે એ છે જિગ્નેશ મેવાણીનું. એના કારણે દલિત મતદારો એ બધા જ ચંદનજી ઠાકોરના સપોર્ટમાં જશે તેની પણ સંભાવના કહી શકાય. એટલે આ બાબત ચંદનજી ઠાકોર માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. ચંદનજી ઠાકોર માટે બીજી બાબત જે સારી છે એ છે કે મુસ્લિમ મતદારો. પાટણ બેઠકમાં મુસ્લિમ મતદારો 2,20,000 છે અને આ બધા જ મતદારો કોંગ્રેસ તરફ જ રહેશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. એટલે ચંદનજી ઠાકોર માટે દલિત સમાજ અને મુસ્લિમ સમાજ આ સૌથી સારી બાબત છે, એમના માટે વોટિંગ માટે સૌથી બેસ્ટ ફાયદાકારક કહી શકાય. રબારી સમાજનું વોટિંગ 1,21,000 છે, પરંતુ થોડાક વર્ષોથી રબારી સમાજના સમીકરણો ઘણા બદલાઈ ગયા છે. એક સમયે રબારી સમાજ એ કોંગ્રેસ તરફી જ હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ થોડીક આખી અલગ રણનીતિ રમી અને એના કારણે રબારી સમાજને પોતાની સાથે લઈ ગયા. બનાસકાંઠામાં પણ રબારી સમાજ એ ભાજપમાં જતો રહ્યો અને પાટણમાં પણ ગઈ વખતે કિરીટ પટેલની સામે રાજુલબેન દેસાઈને ટિકિટ આપી હતી. એટલે એના કારણે પણ રબારી સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે. એટલે એના કારણે રબારી સમાજનું જે મતદાન છે એ થોડું ઘણું કદાચ વધારે એ ભાજપ તરફી રહેશે
છે એની પણ પૂરેપૂરી સંભાવના કહી શકાય. અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના કારણે થોડું ઘણું મતદાન એ કોંગ્રેસ તરફ પણ રહી શકે એમ છે. ચૌધરી સમાજનું વોટિંગ 1,16,000 છે, એટલે ચૌધરી સમાજના વોટિંગ એ વધારે તો કદાચ ભાજપ તરફ જ રહેશે, પણ થોડા ઘણા વોટ એ કોંગ્રેસ તરફ પણ રહી શકે એમ છે. રાજપૂત સમાજનું વોટિંગ કે જે 1,38,000 છે, અને બીજેપી માટે આ એક સારી એવી વોટ બેંક કહી શકાય, કેમ કે બળવંતસિંહ રાજપૂતના કારણે રાજપૂત સમાજ એ બીજેપી તરફ રહી શકે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય. અને બળવંતસિંહ રાજપૂતને મિનિસ્ટર પણ બનાવવામાં આવેલા છે, એટલે ક્યાંક આખો જે રાજપૂત સમાજ છે એ કોંગ્રેસને નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરશે, કે જેનો ફાયદો ભરતસિંહ ડાભીને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં થઈ શકે એમ છે. વાત કરીએ પ્રજાપતિ સમાજની, તો પાટણ બેઠકમાં પ્રજાપતિ સમાજના વોટ એ 70,000 જેટલા વોટ રહેલા છે. અને ભારતીય જનતા પાર્ટીએ પ્રજાપતિ સમાજને પોતાની સાથે લેવા માટે દિનેશભાઈ અનાવાડિયાને રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા હતા, એટલે આખો પ્રજાપતિ સમાજ પણ એ ભાજપ તરફ રહી શકે એમ છે. એટલે આ 70,000નું જે વોટિંગ છે એ પણ ક્યાંક ભાજપ તરફ રહી શકે તેની પણ સંભાવના કહી શકાય. અને વાત કરીએ બ્રાહ્મણ સમાજના વોટિંગની, તો બ્રાહ્મણ સમાજનું વોટિંગ એ 52,000 જેટલું વોટિંગ રહેલું છે. અને બ્રાહ્મણ સમાજ એ ક્યાંક સવર્ણ જ્ઞાતિમાં આવે છે, તો ભાજપ તરફ તો રહી જ શકે એમ છે, પરંતુ સાથે થોડા ઘણા વોટ એ કોંગ્રેસમાં પણ જઈ શકે એવી સંભાવનાઓ કહી શકાય. તો આ રીતે દરેક સમાજના વોટ એ ભાજપ અને કોંગ્રેસમાં જઈ શકે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય. પછી બંને ઉમેદવારોમાં તાકાત હોવી જોઈએ કે કઈ રીતે તેઓ સમાજના લોકોનો વિશ્વાસ જીતે છે, એમનો ભરોસો જીતે છે, એના આધારે એમનો જીતનો આધાર પણ કહી શકાય. અને કઈ રીતે એકબીજાને ટક્કર આપે છે, કઈ રીતે એમના વોટને તોડી પાડે છે, એ બધા જ પરિબળો એમના જીતનો આધાર બની શકે એમ છે. આવનારી આ લોકસભાની ચૂંટણીમાં તમને શું લાગે છે, કયો ઉમેદવાર જીતવો જોઈએ, ભરતસિંહ ડાભી કે પછી ચંદનજી ઠાકોર? એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.